વેલકમ ટુ યોર ચેનલ મિત્રો. જોઈએ આજે પોઝિશન બનાવવાનું કારણ. તો આજે આપણે પુટ સાઈડની પોઝિશન બનાવી હતી, જોઈ શકો છો. તો આજે હું તમને જણાવું ટ્રેડ લેવાનું રીઝન શું હતું. માર્કેટ એવરેજ આસપાસ ઓપન થયું, જોઈ શકો છો. અહીંયાથી 100 પોઈન્ટની આસપાસ ગેપ અપ ઓપન થયું હતું માર્કેટ. જે ક્લોઝિંગ પ્રાઇસ છે ને એનો સપોર્ટ લઈને માર્કેટ આ રીતના ઉપર ગયું, બરોબર છે. તો હવે એનો સપોર્ટ લઈને ઉપર ગયું. આપણે જોઈએ કાલે માર્કેટે કઈ રીતના કામ કર્યું હતું. તો કાલે આપણે જોઈએ તો આપણે તો ગેપ ડાઉન ઓપન થઈને માર્કેટ ઉપરની સાઈડ મોમેન્ટમ આપ્યું, બરોબર છે. નિફ્ટી બેંકમાં પણ અને નિફ્ટીમાં પણ બંનેમાં. તો આપણે પુટ સાઈડની પોઝિશન બનાવી અહીંયાથી. એ ચલા આજની હાઈની ઉપરનો હતો, 130 પોઈન્ટ આસપાસનું 130 પોઈન્ટ આસપાસનું આપણે ટાર્ગેટ લીધો હતો. અને આમાં જોઈએ તો આમાં પણ આપણને ટાર્ગેટ મળી ગયો. તો આપણો આમાં ટાર્ગેટ મળી ગયો એટલે આપણે નીકળી ગયા. તો આજે આ રીતના કામ કર્યું હતું. મેઇન રીઝન શું હતું કે ક્લોઝિંગ પ્રાઇસનો સપોર્ટ લઈને માર્કેટ ઉપર જતું હતું. અને કાલે પણ માર્કેટ ઓલરેડી જોઈએ તો સારું એવું પોઝિટિવ મોમેન્ટમ આપ્યું હતું. એટલે આજે પણ બધા એ જોઈને આજે પણ બાઇંગ સાઈડની પોઝિશન બનાવતા હોય છે. એટલે આજે મેં પુટ સાઈડની પોઝિશન બનાવી. નિફ્ટીમાં પણ એ રીતના જ હતું, સપોર્ટ લેતું હતું, ક્લોઝિંગ પ્રાઇસનો સપોર્ટ લેતું હતું. નિફ્ટીમાં પણ એ જ રીતના હતું, ક્લોઝિંગ પ્રાઇસનો સપોર્ટ લઈને ઉપર જતું હતું, જોઈ શકો છો. નિફ્ટીમાં પણ અહીંયાથી પોઝિશન બનાવી હોત તો અહીંયા પણ ટાર્ગેટ મળી જ જાત. બેંક નિફ્ટીમાં પણ જોઈએ આપણે તો ક્લોઝિંગ પ્રાઇસનો અહીંયાથી પણ સપોર્ટ લીધો, ઉપર ગયું, પાછું ત્યાં આવ્યું, પાછો પણ અહીંયા એક્ઝેક્ટલી અહીંયા સપોર્ટ લીધો ક્લોઝિંગ પ્રાઇસનો, ત્યાંથી પાછું ઉપર ગયું, બરોબર. અહીંયા પણ પાછું બધાય બાઇંગ સાઈડની પોઝિશન બનાવી હોય એટલે માર્કેટનો ચાન્સ નીચે જ આવવાનો હતો. એટલે આપણે પુટ સાઈડની પોઝિશન બનાવી. તો આજે બસ એટલું જ હતું. ધન્યવાદ.